ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગણિતમાં આપણે માહિતીનું નિયમન એમાં આપણે આગળ હવે 9.4 આવ્યા હતા. તો હવે આલેખ તમે જોઈ લીધો બરાબર કે કેવી રીતે આલેખ પરથી પ્રશ્ન જવાબ અપાય અને આલેખ કેવા હોય. હવે આમાં આલેખ કેવું હોય કે તમને એક આલેખ આવે, જોયું હશે તમે, પણ તમને અત્યારે આમાં એવું કીધું નથી કે આલેખમાં દોરો, તમને તો નોટમાં જ દોરવાનું કીધું છે. એટલે આપણે આવી રીતે જ આલેખની રચના કરવી પડશે. પણ કેવું કે આલેખ હોય ને તો એનાથી બેસ્ટ કે તમારે કેવું આવું બધું બહુ લાઈનો કરવાની જરૂર ના, ઓલરેડી લાઈનો એમાં કરેલી જ હોય એટલે એનામાં જ કરવાની હોય. પણ હવે અહીંયા તમને કીધું નથી કે તમે આલેખમાં દોરો, એટલે આપણે આવી રીતે જ લંબ આલેખ દોરવો પડશે. હવે આ એક્ઝામ્પલ છે એટલે તમને સમજાવું છું, પછી 9.4નો એક દાખલો સમજાવું, બીજા તમારી જાતે કરજો. એકદમ ઇઝી જ છે. માહિતી પરથી તમારે ખાલી શું કરવાનું છે, આલેખ દોરવાનો છે. હવે અહીંયા તમને જો માહિતી આપેલી છે, ફળનું નામ ને વિદ્યાર્થીઓની સંખ્યા. તો ફળનું નામમાં કેળા, નારંગી, સફરજન અને પેરું, અને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 8, 3, 5 અને 4. અને માહિતીમાં તમને લખેલું જ હશે આવી રીતે કે 1 એકમ લંબાઈ બરાબર 1 વિદ્યાર્થી. એટલે એનો મતલબ કે તમારે હવે આમાં મિનિમમ સંખ્યા નાનામાં નાની કઈ છે 3 ને મોટામાં મોટી 8 છે. તો આમાંથી 0થી સ્ટાર્ટ થાય, એ વસ્તુ યાદ રાખવાનું કે 0થી સ્ટાર્ટ થાય. પણ ક્યાં સુધી જવાનું તો અહીંયા જોઈ લેવાનું કે મેક્સિમમ કેટલી મોટી છે તો 8, તો એનાથી ઉપર 2 કે 3 ઉપર જવાનું. 8 છે તો 10 જવાનું કે 15, પણ પછી વધારે નહીં જવાનું. પણ મારે ડિસ્ટન્સ કેટલું રાખવું છે. જો મોટી સંખ્યા હશે તો હવે એટલી મોટી સંખ્યા ચોપડામાં થોડું આવશે. હવે 45 હોય, 42 હોય, 50 હોય, હવે તમે ચોપડામાં કેટલું 50 સુધી જવાના, એટલું બધું તો ચોપડામાં ના જવાય ને. એટલે એમાં ગેપ રાખવાની કે 5ની હોય, 10ની હોય, એટલે કે 2-2નું અંતર, 2, 4, 6, પછી 5, 10, 15, 20, પછી 10, 20, 30 એવી રીતે. હવે અહીંયા તો નાની જ સંખ્યા છે એટલે ઓબ્વિયસ છે કે 1 થી 10માં તો આવી જ જાય. એટલે આવી રીતે કરવાનું. જો આવી રીતે આલેખ દોરવાનો. પછી ઉપરની માહિતી બે રીતે આલેખ દોરાય. જે આ માહિતી છે ને તે તમે અહીંયા બી લખી શકો છો, અને વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા બી લખાય, કાં તો ફળની સંખ્યા અને અહીંયા જેવું આપેલી છે એવું. બાકી બીજી માહિતીમાં છે અહીંયા તમને જો અહીંયા આવો રાખો છો. હવે અહીંયા રકમ અહીં છે અને માહિતી નીચે છે, અને અહીંયા શું છે, માહિતી નીચે છે અને સંખ્યા અહીંયા આપેલી છે. પણ આ બેસ્ટ છે. આ જ પેલા આલેખમાં બી આવું જ આવે છે. તમને કદાચ 7મા ધોરણમાં બી કદાચ આવે ને આમાં બી કદાચ આગળ આલેખ આવે તો આમાં બી આલેખ છે ને આવી રીતે દોરવાનો. તમારે સંખ્યા અહીંયા લખવાની અને માહિતી નીચે લખવાની, તો તમને ઇઝી પડશે. હવે આવી રીતે શું કરવાનું, તમને આવો આલેખ દોરવાનો. પછી નીચે ફળના નામ કરીને અહીંયા છે ને થોડા અંતરે નામ લખી દેવાના. જો આવી રીતે અહીંયા લખો તો બી ચાલે અંદર, ને નીચે લખો તો બી ચાલે. અને અહીંયા છે ને 1-1 સેન્ટીમીટરનું અંતર લેવાનું. બરાબર. સ્કેલ તમારી પાસે છે જ, તો સ્કેલ હોય તો સ્કેલમાં તમારે શું કરવાનું, આવી રીતે તમે આડી લાઈન દોરો તો અહીંયા 0થી તમારે સ્ટાર્ટ કરવાનું. આવી રીતે એટલે તમે સ્કેલ મૂકો એટલે અહીંયા 0થી સ્ટાર્ટ કરો, એટલે અહીંયા 0થી સ્ટાર્ટ કરીને 1-1 સેન્ટીમીટરનું અંતર હોય એવી રીતે તમારે ટપકું કરી, આપણે સંખ્યા રેખા કઈ તો દોરતા હતા એવી રીતે તમે અહીંયા દોરી દેવાનું. અને પછી અહીંયાથી 1 થી 10 એવું લખી દેવાનું, અને પછી વિદ્યાર્થીઓની સંખ્યા. હવે તમારી પાસે માહિતી હોય એ પ્રમાણે જાઓ. હવે ફળનું નામ છે કેળા, તો કે વિદ્યાર્થીઓની, તો કેળા કેટલાને ભાવે છે તો 8. તો હવે કેળા છે ને તો એની પર આપણે અહીંયા કઈ સુધી જવાનું, 8 સુધી જવાનું. 8 સુધી જાય ને પછી અહીંયા આમ લાઈન કરવાની અને પછી ઊભી સ્કેલથી કરી દેવાની. પછી નારંગી, પછી સફરજન, પછી પેરું, એવી રીતે. એટલે અહીંયા જેટલી સંખ્યા એવી રીતે. હવે નારંગી કેટલાને ભાવે છે તો 3, તો અહીંયા 3 આવી રહ્યા, તો 3 પર અહીંયા સિદ્ધાંતમાં આમ લાઈન કરવાની અને પછી ઊભી કરી દેવાની. પછી સફરજન 5ને ભાવે છે તો 5 પર જઈને અહીંયા આડી લાઈન કરવાની અને પછી ઊભી કરી દેવાની. પછી પેરું 4ને ભાવે છે તો 4 પર જઈને આડી લાઈન કરવાની, પછી ઊભી કરવાની. એટલે આવી રીતે તમારે શું કરવાનો છે, આલેખ રેડી કરવાનો છે. આલેખ છે ને પછી અહીંયા આવી રીતે બી માહિતી હશે. જો ઊભી કે ભાઈ વિગત આપેલી છે ને ખર્ચ આપેલું છે, તો કે ઘર ભાડુંના 3000, ખોરાકના 3400, શિક્ષણના 800, વીજળીના 400, પરિવહનના 600 અને પરચુરણ 1200. એટલે આવી રીતે આપણે શું કરવાનો છે, આલેખ દોરવાનો છે. પણ આલેખ દોરવામાં કેવું, આવું જો આ રીતે બી આલેખ આપણે દોરી શકીએ છીએ. એટલે આમાં અહીંયા જેવું જ છે, માહિતી નીચે લખી છે અને સંખ્યા અહીં લખી છે. પણ આમાં કેવું હશે, જો તમને અહીંયા સંખ્યા કેટલી મોટી મોટી જો, એટલે આપણે અહીંયા બી સંખ્યા વધારે છે, 3000, 3400, 800, 600, 1200. હવે આ તો કેટલી મોટી મોટી કહેવાય. એટલે આમાં આપણે કેવી મોટી સંખ્યા લેવી પડે. એટલે તમને અહીંયા રકમ તમારે વાંચવાની. જો રકમમાં તમને માહિતી આપેલી હોય કે ભાઈ આટલા રૂપિયામાં કે તમે આટલી લંબાઈ લેશો, બરાબર, એવી રીતે તમને અહીંયા માહિતી આપેલી જશે. જો અહીંયા આપેલી છે કે ભાઈ ઊભી હરોળ પર યોગ્ય પ્રમાણમાં પસંદ કરો તો 1 એકમ લંબાઈ 200 રૂપિયા લઈ શકાય. જો તમને માહિતી અંદર આપેલી જશે એટલે 200 રૂપિયા લઈએ, આ બધા રૂપિયા છે. તો હવે છેલ્લા મોટી સંખ્યા કઈ છે, 3400 છે. હવે આપણે 100 1-1 કરી લઈએ તો ના મેળ પડે, કારણ કે અમે સંખ્યા સૌથી મોટી કઈ છે 3400. એટલે અંદર એ લોકોએ આપેલું જ છે, ના આપેલું હોય તો આપણે વિચારવાનું થાય. પણ અંદર એ લોકોએ 200 આલેલી છે એટલે આપણે 200ની ગેપ રાખવાની.
એટલે જો અહીંયાથી રાખેલી છે જો 200, 400, 600, 800, 1000, 1200, 1600, છેલ્લામાં છેલ્લા 3600. એટલે જે સંખ્યા અંદર આપેલી હોય એનાથી 200 વધારે લેવાનું, કાં તો એકાદ જે આગળની સંખ્યા આવતી હોય એ 1 કે 2 તમારે વધારે લેવાની, પણ કટ ટુ કટ નહીં લેવાનું. જે સંખ્યા આપેલી હોય એનાથી તમારે આગળ એક સ્ટેપ તમે લઈ શકો છો. પછી આવી રીતે ઘર ભાડું છે આવી રીતે લખી દેવાનું. પછી ઘર ભાડું કેટલું, તો અહીંયા તમને આલ્યું છે 3000, તો 3000 પકડવાનું. પછી ખોરાક, શિક્ષણ, વીજળી, પરિવહન, આવી રીતે શું કરવાનું છે તમારે લંબ આલેખ તમારે શું કરવાનો છે, આવી રચના કરવાની છે. આ બી આગળવાળો જ આલેખ છે, પણ આમાં સંખ્યા અહીંયા આપી છે અને વિગત અહીંયા આપી છે, પણ આપણે એ જ બેસ્ટ છે તમારે આ સંખ્યા અહીંયા લખવાની અને આ માહિતી અહીં લખવાની, તો કમ્પ્લીટ તમારો આલેખ લાગશે. આ આડો આલેખ લાગે, પેલું કેવું તમારો ઊભો આલેખ લાગે, બરાબર. ચાલો સ્વાધ્યાય 9.4માં જઈએ. હવે અહીંયા છે કે શાળાના 120 વિદ્યાર્થીઓ ફી તાસમાં કઈ પ્રવૃત્તિ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો. એટલે કે ફ્રી તાસ હોય, તમે લોકો કેવા ફ્રી હોય તો તમે રમવા જાઓ છો, એવી રીતે અમુકને કોઈને ચિત્ર દોરવાનો શોખ હોય, પછી કોઈને હોમવર્ક કરવાનો શોખ હોય, બધાને અલગ અલગ હોય. એટલે કે ફ્રી તાસ હોય તો એ લોકો શું કરે છે, તો અહીંયા તમને પ્રવૃત્તિ આપી છે કે ભાઈ રમવું, તો 45 વિદ્યાર્થીઓ રમે છે, 30 વિદ્યાર્થીઓ વાર્તાની ચોપડી વાંચે છે, 20 વિદ્યાર્થીઓ ટીવી જુએ છે, 10 વિદ્યાર્થીઓ સંગીત સાંભળે છે અને 15 વિદ્યાર્થીઓ ચિત્ર દોરે છે. હવે અહીંયા તમને જો મેક્સિમમ તમને મોટી મોટી સંખ્યા કઈ આપી છે 45, એટલે આપણે તો શરૂઆત તો 0થી જ કરવાની, પણ અહીંયા તમને આલેલું રહેશે કે 1 એકમ લંબાઈ બરાબર 5, એટલે આપણે 5 શું તમારે ડિસ્ટન્સ રાખવાનો, તો 5 આપણે ડિસ્ટન્સ રાખીએ તો અહીંયા આવી રીતે તમારી આલેખની રચના થાય. જો હવે અહીંયા તમે માહિતી તમારે નીચે લખવાની, એટલે તમારે નીચે આવી રીતે લખી દેવાની કે પસંદગીની પ્રવૃત્તિ, એટલે તમારે થોડું અંતર રાખીને ચિત્રકામ, સંગીત સાંભળવું, ટીવી જોવું, વાર્તા વાંચવી, રમવું. પછી અહીંયા તમારે 0થી સ્ટાર્ટ કરવાનું અને અહીંયા 1 સેન્ટીમીટરનું અંતર લેવાનું. તમને મેં કીધું, ફરીવાર કહું છું, જો આવી રીતે તમે આડી અહીંયા રેખા દોરો એટલે અહીંયા તમારે આવી રીતે તમારે 0થી અહીંયા સ્ટાર્ટ કરવાનું. એટલે આવી રીતે તમારે સ્કેલ મૂકીને 0 તો અહીંયા આવશે જ, અહીં 0 મૂકી જ દેવાનું, એ 0થી સ્ટાર્ટ થશે. પછી અહીંયા 0 મૂકે એટલે આગળ પછી 1 સેન્ટીમીટરના અંતરે પછી લીટી દોરીને પછી તમારે જે સંખ્યા આવતી હોય એ તમારે સંખ્યા લખી દેવાની. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા જેમાં 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50, મેક્સિમમ 45 અંદર છે, એટલે આપણે એકાદ બે તો ઉપર લેવું જ પડે, એટલે 50 લઈ લેવાનું. હવે ચિત્રકામ છે તો ચિત્રકામ 15 જણા કરે, તો તમારે આ 15 છે તો 15ની સામે પહેલાં શું કરવાનું, સ્કેલથી લાઈન કરી દેવાની, અહીંયા સીધી કરીને, પછી ઊભી લાઈન કરી દેવાની. પછી સંગીત કેટલાને સાંભળવાનું ગમે છે, તો 10 જણને, તો આ જે લાઈન તમે દોરી છે એની સામે પહેલાં આવી રીતે શું કરવાનું, આડી લીટી પહેલાં આવી રીતે આ 10 પર અહીંયા રીતે આડી લાઈન કરીને અહીંયા આડી પહેલાં કરી દેવાની, પછી એટલી કરીને પછી ઊભી કરી દેવાની, એવી રીતે કરી દેવાની. એટલે આવી રીતે તમારો આલેખ તમારો રેડી થઈ જશે. આવી રીતે આલેખ જ કરવાનો છે, બીજું આમાં કશું કરવાનું નથી. તો જેમાં કદાચ પ્રશ્નનો જવાબ આપવાનું કહે તો આપવાના, ના કે તો ખાલી આલેખ એકલો તમારે રેડી કરી દેવાનો. હવે આગળ બીજો, ત્રીજો અને ચોથો આ તમારી જાતે તમારે રેડી કરવાનું છે. એટલે અહીંયા આગળ આપણે ચેપ્ટર આપણું પૂરું થઈ જાય. જો ખાલી હિન્ટ તમને આપી દઉં છું, જો અહીંયા છે કે એક દુકાનદાર સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી છે. હવે દુકાનદાર સળંગ 6 દિવસ એટલે 6 દિવસ આટલા ચોપડીઓ વેચે છે, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. તો વેચેલ ચોપડીની સંખ્યા કઈ છે, જો 65, 40, 30, 50, 20 અને 70. હવે અહીંયા છે ને લંબ આલેખ દોરવાનો છે. હવે તમને તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ ઉપરની માહિતી લંબ આલેખ દોરો. જો અહીંયા તમને પ્રમાણ માપ આપેલું નથી, અહીંયા લખેલું છે કે તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ ઉપરની માહિતીનો લંબ આલેખ દોરો. એટલે આપણે અહીંયા 65, 40, 30, 50, 20 ને 70 છે, બરાબર. એટલે તમારે શું કરવાનું ખબર, આલેખ દોરશો એટલે આપણે આગળનો 5-5ની જ લીધી હતી આગળના આલેખમાં, એમાં આપણે 50 સુધી આવતું હતું, તો 50 સુધી છે એટલે આ તો 65 એટલે તમારે 70 સુધી લાગે. આમાં તમારે છે 5-5ની ગેપ તમારે લઈ લેવાની. એટલે 0થી સ્ટાર્ટ કરશો એટલે 5, 15, 20, 25, 30, 35 એવી રીતે તમારે 65 છે એટલે ઉપર એક એટલે 70 સુધી, એટલે આમાં તમારે 5ની તમારે એકમ 5નું ડિસ્ટન્સ રાખવાનું. એટલે તમારી પ્રમાણ માપ કેટલું થશે કે તમારે 5 અનું પ્રમાણ માપ થશે, બરાબર. એટલે આપણે આવી રીતે લખી દેવાનું કે એકમ લંબાઈ બરાબર 5 ચોપડીની સંખ્યા, આ જે અહીંયા હોય ને એ તમારે લખવાનું. એટલે 1 એકમ લંબાઈ બરાબર 5 ચોપડીની સંખ્યા, એવી રીતે. પછી આમાં આગળવાળા દાખલામાં શું તમને આપ્યું છે, ફેક્ટરીમાં છે ને 1998 થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા આપેલી છે, 98, 99, 2000, 2001 ને 2002. એટલે આટલી સાયકલો આ સાલમાં તૈયાર થયેલી છે એવું તમને આપ્યું છે. પ્રમાણ માપ તમને અહીંયા લખ્યું નહીં, તમારા પસંદગીનું માપ લખ્યું જ ભાઈ. એટલે અહીંયા તમને તમારી પસંદગીનું છે એટલે તમારી રીતે જોવાનું. હવે અહીંયા મેક્સિમમ કેટલી 1200 સંખ્યા છે, એટલે તમારે શું કરવાનું ખબર, 200 ની કાં તો પછી 500 લેવું હોય તો 500 લેવાનું, કાં તો ના હોય તો તમારે 200નું લઈ લેવાનું.
એટલે તમે 200નું લેશો તો 200, 400, 500 કાં તો 100નું લેવું હોય તો 100 બી ચાલશે, કારણ કે 100નું લેશો તો તમારે પછી 1200 સુધી તો તમે જાય 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200. તમારે અહીંયા શું કરવાનું ખર્ચ, એક એકમ લંબાઈ હોય એટલે તમારે 100 સાયકલની સંખ્યા તમારે લઈ લેવાની, બરાબર. એટલે આ યાદ રાખજો, અહીંયા 100 લેજો અને અહીંયા 5 લઈ લેજો, ઓકે. અને એના પરથી તમારે પ્રશ્ન જવાબ આપવાના છે, ઓકે. હવે આગળ તમારે આ દાખલો તમારી જાતે કરજો તો તમને ખબર પડે. અહીંયા તો તમને એકમ લંબાઈ આપી છે, એક એકમ 20,000 વ્યક્તિ લેવાના છે. એમ કે તો લાખવાળી સંખ્યા છે એટલે પછી આ તો મોટી જ લેવું પડે ને, એટલે 20,000 લેવાના છે. એટલે 20,000થી તમારે સ્ટાર્ટ કરવાનું. 0, 20,000, 40,000, 50, 60,000, 80,000, 1 લાખ, 1,20,000, કેમ કે અહીંયા તમને આપેલું જ છે, જો બરાબર. એવી રીતે કરજો. અને જો કદાચ અમુક ટાઈમ ઇનકેસ એવું થાય કે તમને જે અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યા કદાચ તમને ના આવે અને વચ્ચે આવે તો એ બેની વચ્ચે લીટી કરીને તમારે આલેખ દોરવાનો, બરાબર. એ બેની વચ્ચે એટલે તમને એક એક્ઝામ્પલ આપો. હવે ફોર એક્ઝામ્પલ તમને ચિત્રકામ છે તો ચિત્રકામમાં આપણે અહીંયા 15 આપ્યું છે, પણ 15 અને 10ની વચ્ચે સંખ્યા આવશે. ફોર એક્ઝામ્પલ 13 હોય, 12 હોય તો પછી આ બેની વચ્ચે અહીંયા લીટી કરી દેવાની અને પછી લીટી કરીને પછી તમારે આલેખ દોરી દેવાનો. ખ્યાલ આવે છે? એટલે વચ્ચેવાળી સંખ્યા કે ને, કારણ કે કટ ટુ કટ હોય તો વાંધો જ નહીં, કારણ કે આપણે અહીંયા લખેલી જ છે. પણ મે બી કદાચ એવું લાગે કે કદાચ વચ્ચેની સંખ્યા આવે તો આશરે આ બે વચ્ચે અહીંયા વચ્ચે લઈ લેવાનું અને પછી વચ્ચે લઈને પછી તમારે લીટી દોરી દેવાની, ઓકે. એટલે અહીંયા આપણે આ માહિતીનું જે આલેખનવાળું છે નિયમન એ અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. થેન્ક યુ.